ગુજરાત સરકારના A1 ડાયાલિસિસ પ્રોગ્રામ સામે આક્ષેપ થયો છે। CAGના રિપોર્ટને લઈને કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડાએ સરકાર પર આક્ષેપ કર્યા છે। 265 ડાયાલિસિસ સેન્ટરો હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જાય છે। 0.06% દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરોનો ઉપયોગ કરે છે। અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓ વારંવાર એ આક્ષેપ ન લેવાતો હોવાનો પણ અહીંયા વાત થઈ। ત્યારે 265 સેન્ટરોમાંથી માત્ર 46 સેન્ટરો પર નેફ્રોલોજિસ્ટ દ્વારા તપાસ થઈ છે। 3995 દર્દીઓએ સરકારી સેન્ટરોમાં રજીસ્ટર થયા હોવાનો દાવો છે। 881 કર્મચારીઓ સેન્ટરો પર કામ કરતા હોવાનો આક્ષેપ કરાયો। ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 3955 પેશન્ટો રજીસ્ટર છે। સામે ક્રોનિક ડિસીઝના આંકડો એ 65 લાખને પાર થાય છે। પરિસ્થિતિનું કારણ એ છે કે કેગનો રિપોર્ટ પોતે જ કહે છે કે વર્ષ 2022 અને 23ની વચ્ચે આ 265 ડાયાલિસિસ સેન્ટરમાંથી માત્ર 46 ડાયાલિસિસ સેન્ટર ઉપર નેફ્રોલોજીસ્ટ એટલે કે આઈકેડીના કિડનીના ડોક્ટરો ત્યાં તપાસ માટે ઇન્સ્પેક્શન માટે ગયા છે। સમગ્ર ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે 881 કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર। એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી, બધા 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે। ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે। આઈકેડીઆરસી દ્વારા બે વિદેશી દર્દીને કિડની આપવાનો મામલો, જેમાં કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજે સરકાર પર આક્ષેપ કર્યા છે। જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા ખુલાસા કર્યા બાદ પણ આરોપ કરવામાં આવ્યા છે। પાર્થિવરાજે કહ્યું હતું કે વિદેશના દર્દીઓને કિડની કેવી રીતે મળી? જે ડોક્ટરે ઓપરેશન કર્યું તે જેલ હવાલે થવા જોઈએ। ત્રિપુરા અને જયપુરમાં આવા ડોક્ટરો ઉપર કાર્યવાહી થઈ હતી। કેન્યાની દર્દી હતી અને એક અમેરિકા યુએસનો દર્દી હતો। આ બે વ્યક્તિને કિડની કઈ રીતે મળી ગઈ? જ્યારે કે એ સમયે ગુજરાતમાં 5000નું વેઇટિંગ હતું કિડની માટે અને દેશમાં 1.5 લાખ લોકો, 1 લાખથી વધુ લોકો કિડની ઝંખી રહ્યા હતા। ત્યારે વિદેશી પેશન્ટને આઈકેડીઆરસીને કયા માધ્યમથી આ કિડની આપી દેવામાં આવી? આ પ્રકારની ઘટનામાં ત્રિપુરા હોય કે જયપુર હોય, જે ડોક્ટરોએ ઓપરેશન કર્યું હોય તેમની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ।